આપનો પરિચય? મારું નામ સુનિલ સોનારા ઉર્ફે સન્ની સોનારા. શું ઘટના હતી તમે? ઘટના એવી હતી કે એક પ્રોપર્ટીનો સોદો કર્યો હતો. એ સોદા દરમિયાન જે તે ડીલ થઈ હતી એ ડીલ અમારી પાર પડી નહીં. એ જે ભાઈએ કમિટમેન્ટ કર્યું હતું એ કમિટમેન્ટ એમણે સોલ્વ ના કર્યું. મારો ફોન ઉઠાવતા નહોતા, ઘણા દિવસથી મળતા પણ નહોતા અને 4-5 મહિનાનો સમય વીતી ગયો અને ગઈકાલ સવારે મને અહીંયા બહાર મળી ગયા, SBI બેંકની સામે સરદાર પ્રતિમાની બાજુમાં. મેં એમની સાથે ચર્ચા કરી કે ભાઈ આ પેલું શું છે, આપણી જે ઘટના કરી, જે પ્રોપર્ટીની ડીલ કરી એની અંદર તમે ફોન નથી ઉઠાવતા ના મને કોઈ સરખો જવાબ આપો તો શું કરવાનું છે. એટલે એ ભાઈએ એકદમ ઉશ્કેરી જઈને મને એમ કીધું કે ભાઈ કોઈ પ્રોપર્ટી કોઈ કશું નહીં, ત્યાં જે ડીલ કરાવી તો ઓલરેડી મારો ભાઈબંધ પહેલેથી હતો જ, એટલે આમાં કંઈ કોઈ બ્રોકરેજ કે કશું કંઈ મળશે નહીં. બાકી બીજી રહી વાત, વેપન રાખું છું, ગમે ત્યારે યુઝ કરીશ અને મને જ્ઞાતિ વિરુદ્ધ હળદૂત કરી અને બહુ જ ખરાબ ભાષાની અંદર મારું ઇન્સલ્ટ ફીલ કરાયેલું છે. કોને આ બધું કર્યું હતું? મયંક શર્મા, મયંક ધીરુભાઈ શર્મા, જલાશ્રયના ઓનર. ડીલ ક્યાંની હતી? ડીલ એમના રિસોર્ટની હતી. વેચવાનું? હા, રિસોર્ટ વેચવાનો હતો અને એ ડીલ એમની કરી આપી હતી, વેચાઈ આપ્યો હતો. તમારા દલાલી પેટે પૈસા લેવા? હા, અમારે ડીલ એક નક્કી થઈ હતી કે આ પ્રમાણની આ એક અમાઉન્ટ છે એ તમને મળી જશે. એમણે મને કીધું કે આ વેચી આપો, મારે જરૂર છે. તમે એમને વેચી આપ્યો અને જે પ્રકારની ડીલ નક્કી રહી હતી એ ડીલ પ્રમાણે એ ભાઈ ફરી ગયા. તમે પછી આગળ શું કાર્યવાહી કરી? કોઈ કાર્યવાહી એટલે મેં અત્યારે પોલીસ સ્ટેશનની અંદર જે કાયદેસર કાર્યવાહી થઈ એ પ્રમાણની ફરિયાદ આપેલી છે અને મારી પ્રશાસનને અને પોલીસ કર્મીઓને બધાને વિનંતી છે કે મને આની અંદર એક ન્યાય મળે. આજરોજ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં BNS સેક્શન 351, 352 અને એટ્રોસિટી એક્ટના સેક્શન 325A, 31R અને 31S હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. એમાં ફરિયાદી તરફથી એવી ફરિયાદ હતી કે આરોપીએ એને જાનથી મારી નાખવાની ધમકી આપી અને સાથે સાથે જાતિ વિશે શબ્દોનો ઉલ્લેખ કરેલો. આથી એટ્રોસિટી એક્ટ અને BNSની અલગ અલગ સેક્શન હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે અને બાકી તપાસ ચાલુ છે. સાહેબ, કોની સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને કયું કારણ શું છે? મૂળ ફરિયાદી છે આમાં સુનિલભાઈ ઉર્ફે સુનિલકુમાર સન્ની રમણભાઈ સોનારા છે અને આરોપી છે મયંકભાઈ ધીરુભાઈ શર્મા છે. અને વિગત એવી છે કે જૂના કોઈ પોતાના નાણાકીય વ્યવહાર બાબતે બોલાચાલી થતા બાદમાં જાતિ વિષયક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો આરોપી દ્વારા ફરિયાદી ઉપર અને જાનથી મારી નાખવાની ધમકી.